સુધીમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાના કામે ઝડપ પકડી છે, જેમાં સુરતના ગૌરવ પથ રોડ પર CR પાટીલના હસ્તે વધુ એક બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલો આ બોર અને એ થકી વરસાદનો ભૂગર્ભમાં પાણી ઉતારવામાં આવી રહ્યા છે। અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન CR પાટીલે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી જળ સંચય માટે 5 લાખ બોર બનાવવામાં આવ્યા છે અને મે મહિના સુધીમાં બીજા 5 લાખ બોર બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। पांच लाख 40,000 જેટલા બોર 2 દિવસ પહેલાનો આંકડો મારી પાસે છે। એ મુજબ એટલા બોર બન્યા છે। અમારો મે સુધીમાં 10 લાખ બોર બનાવવાનું ટાર્ગેટ છે અને ફરી ચોમાસા પછી પાછા અમે એવા બીજા બોર કરીશું। તો મે 2025 સુધી સીધા બોર ડબલ થઈ જશે, એટલે કે 10 લાખ બોર બનાવવાનું લક્ષ્યાંક પરિપૂર્ણ કરવાનો નેમ વ્યક્ત કરવામાં આવી છે। જળ સંચય અભિયાન અંતર્ગત CR પાટીલે અહીં આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા જળ સંચય અભિયાન તબક્કે તેઓ હાજર રહ્યા હતા।